વરસાદે વિરામ લીધો છે અને વિશ્વામિત્રીની સપાટી આ લખાય છે ત્યાં સુધી ઘટીને 12.63 ફૂટ પર પહોંચી છે। ત્યારે રાતની ફરી એક વખત આજવા સરોવરમાંથી વિશ્વામિત્રીમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે। મળતા આંકડા પ્રમાણે રાત્રે 8 વાગ્યે આજવાની સપાટી 213.65 ફૂટ હતી અને પ્રતાપપુરાની સપાટી 228.35 ફૂટ હતી, જ્યારે વિશ્વામિત્રીની શહેરમાં સપાટી 12.75 ફૂટ નોંધાઈ હતી, જેને પગલે કોર્પોરેશનના શાસકોએ આજવાની સપાટી ઓછી કરવા માટે રાત્રે ફરી એક વખત પાણી છોડવાનું શરૂ કરવાનો નિર્ણય લીધો હતો। સ્થાયી સમિતિના ચેરમેનનું કહેવું છે કે વરસાદે વિરામ લીધો છે, તેમજ આજવાથી વિશ્વામિત્રી વચ્ચેના તળાવ કે બીજા વરસાદી કાંસોનું પાણી પણ વિશ્વામિત્રીમાં ઠલવાતું નથી, ત્યારે હવે પાણી છોડવાનું શરૂ કરાયું છે। જ્યાં સુધી પાણી છોડવાનું ચાલુ રખાશે ત્યાં સુધી સ્થિતિ પર નજર રાખવામાં આવશે। આજવાનું લેવલ 212.50 ફૂટ રાખવું કે પછી 212 ફૂટ રાખવું તે હવે પછી નક્કી કરાશે। પાણી છોડવાને કારણે વિશ્વામિત્રીની સપાટીમાં 2 કે 3 જ ફૂટનો વધારો નોંધાઈ શકે છે અને હાલમાં શહેરમાં વિશ્વામિત્રી તેની ભયજનક સપાટીથી ઘણી નીચે હોવાથી શહેરીજનોએ ચિંતા કરવાની જરૂર નથી, તેમ સ્થાયી સમિતિ અધ્યક્ષે જણાવ્યું હતું। આજે આજવા સરોવરની સપાટી 213.65 છે અને વિશ્વામિત્રીની સપાટી 12.63 ફૂટ છે। 26મી ઓગસ્ટે ભરપૂર વરસાદ આવ્યો, 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને આજવાની સપાટી 214.85 હતી અને આજવાનું પાણી અને પ્રતાપપુરાનું પાણી વિશ્વામિત્રીમાં કન્ટિન્યુઅસ છોડવામાં આવતું હતું, કારણ કે 213.85 ઉપર આજવાના દરવાજા બંધ થઈ શકે એવી કોઈ સિસ્ટમ નથી, એટલે આ પાણી છોડવું પડ્યું 213.65, એટલે કે 213.85થી 0.2 ફૂટ નીચે જવાનો મોકો મળ્યો તો સમય સૂચકતા વાપરીને આજવાના દરવાજા બંધ કરવામાં આવ્યા। પૂર તો આવ્યું, પરંતુ પૂર પણ 37 ફૂટની સપાટી આવ્યું। કદાચ આજવાના દરવાજા બંધ ન કર્યા હોત તો વધુ પૂર આવવાની શક્યતાઓ હતી, એટલે એ વખતે સમય સૂચકતા વાપરી અને 213.65 દરવાજા બંધ કર્યા હતા। હાલમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ નથી અને વિશ્વામિત્રીનું લેવલ પણ ડાઉન થયું છે, ત્યારે અત્યારે સેફ પીરિયડ જણાતા આજવા અને પ્રતાપપુરાના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રજાએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। 12.63 ફૂટની વિશ્વામિત્રીની સપાટી આજવા અને પ્રતાપપુરાના દરવાજા ખોલવાથી કોઈ ઝાઝી વધવાની નથી કે કોઈ રિસ્કી સપાટી પર જવાની નથી અને ફરી પૂર આવવાની શક્યતા નહીવત છે। આવનારા સમયમાં જો ભારે વરસાદ આવે તો આજવામાં બફર ઊભું કરવાની જરૂર છે, એટલે આજવાની સંગ્રહ કેપેસિટી જો વધુ હોય તો એ વખતે પૂરનું જે પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે એને રોકી